નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયમાં અગાઉના વિડીયોમાં આપણે સરવાળા બાદબાકીની ક્રિયાઓ વિશે શીખી ગયા। આ વિડીયોમાં આપણે ગુણાકારની ક્રિયા વિશે શીખીશું। તો વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર એટલે શું તેના ખ્યાલ વિશે આપણે શીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, એટલે કે કોઈ એક જ સંખ્યાનો એકથી વધુ વખત સરવાળો કરીએ તેને ગુણાકાર કહેવાય। જેમ કે અહીંયા એક ચિત્રની અંદર 3 ચોરસ આપેલા છે અને દરેક ચોરસમાં 4 બોલ છે, તો આપણે એમ કહી શકીએ કે 3 વખત 4 એટલે કે 4 + 4 + 4 બરાબર કુલ કેટલા બોલ થશે? 12। તો એને આપણે ગુણાકારની રીતે એમ કહી શકીએ કે 3 વખત 4 એટલે કે 12। તો વિદ્યાર્થી મિત્રો, ગુણાકારની આ નિશાની છે। તો ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, તેની સમજ મેળવી। ચલો બીજું એક ઉદાહરણથી જોઈએ। જેમ કે અહીંયા 5 + 5 + 5 + 5 આપેલા છે, એટલે કે 5નો 4 વખત સરવાળો આપેલો છે। માટે એને ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો સૌપ્રથમ આપણે 5 કેટલી વખત છે તે ગણીએ। તો 1 2 3 અને 4। તો 5 છે એ 4 વખત આપેલા છે, માટે 4 × 5 બરાબર 4 × 5 = 20। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ઘડિયા શીખ્યા છીએ। જો ગુણાકારની ક્રિયા આપણે યોગ્ય રીતે શીખવી હોય તો 1 થી 10 સુધીના ઘડિયા આવડવા જરૂરી છે। તો તમે અગાઉના વિડીયોમાં 1 થી 10 સુધીના ઘડિયા આપેલા છે તે મોઢે કરી લેજો, જેથી કરીને ખૂબ જ સરળતાથી આપણે ગુણાકારની ક્રિયા કરી શકીએ। ચલો બીજું એક ઉદાહરણ જોઈએ। અહીંયા 8 છે એ 8 + 8 + 8 એટલે કે 8નો સરવાળો 3 વખત છે, માટે આપણે એને ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો 3 × 8 એટલે કે 3 વખત 8। આમ વિદ્યાર્થી મિત્રો, 8નો 3 વખત સરવાળો કરીશું તો પણ એનો જવાબ 24 મળશે, અને 3 × 8 કરીશું તો પણ એનો જવાબ 24 મળશે। ચાલો ચકાસીએ। 8 અને 8 16, 16 ને 8 24, અને 3નો ઘડિયો 8 વખત બોલીશું એટલે કે 3 × 8 પણ 24 થશે। આ રીતે આપણે કહી શકીએ કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે। ચલો એક બીજું ઉદાહરણ જોઈએ। અહીં 6 છે એ 5 વખત સરવાળા સ્વરૂપે આપેલું છે, એટલે કે 6નો 5 વખત સરવાળો બરાબર 6 કેટલી વખત છે? 5 વખત। તો આપણે એમ કહી શકીએ કે 5 વખત 6 એટલે કે ગુણાકાર સ્વરૂપે 5 × 6 એમ લખાય। એનો સરવાળો કરીએ તો 6 + 6 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 6 30। તો અને ગુણાકાર સ્વરૂપે લખીએ તો 5 × 6 = 30। આમ ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, તેનો આપણે ખ્યાલ મેળવ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ ગુણાકારને પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે કેવી રીતે લખાય તે આપણે શીખીએ। તો અહીંયા એક ગુણાકાર આપેલો છે 3 × 7 એટલે કે 3 વખત 7। તો એને સરવાળા સ્વરૂપે લખવું હોય તો 7 + 7 + 7 એ રીતે લખી શકાય, એટલે કે 3 × 7 = 21 એટલે કે 7નો 3 વખત સરવાળો કરીએ, 7 ને 7 14, 14 ને 7 21। એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ। 5 × 1 એટલે કે 5 વખત 1, એટલા સરવાળા સ્વરૂપે આપણે લખીએ તો 1નો 5 વખત સરવાળો એટલે 5 એટલે કે 5 × 5। તો વિદ્યાર્થી મિત્રો, તમે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે એનો ખ્યાલ મેળવ્યો। અહીં વધુ મહાવરા માટે કેટલાક પ્રશ્નો આપેલા છે, તેનો તમે ઘરે ઉત્તર મેળવવા પ્રયત્ન કરજો। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।